વીજપડી ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી. વિશ્વભરમાં ઉજવાતા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામે આવેલ શ્રી વીડી નગદિયા હાઈસ્કૂલ ખાતે યોગ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, શિક્ષકો, આગેવાનો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને યોગાભ્યાસ કરીને સ્વસ્થ જીવન જીવવાનો સંદેશો આપ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું હતું કે યોગ માત્ર શારીરિક કસરત નથી, પરંતુ શરીર, મન અને આત્મા વચ્ચે સંતુલન સ્થાપિત કરતું જીવનનું મહત્વપૂર્ણ સાધન છે. નિયમિત યોગાભ્યાસ દ્વારા વ્યક્તિ તંદુરસ્ત, સક્રિય અને તણાવમુક્ત જીવન જીવી શકે છે. આજના વ્યસ્ત અને સ્પર્ધાત્મક યુગમાં યોગનું મહત્વ વધુ વધ્યું છે, ત્યારે દરેક વ્યક્તિએ યોગને પોતાના દૈનિક જીવનનો અભિન્ન ભાગ બનાવવો જોઈએ. કાર્યક્રમ દરમિયાન વિવિધ યોગાસનો, પ્રાણાયામ અને ધ્યાનની પ્રક્રિયાઓનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ પણ ઉત્સાહપૂર્વક યોગાસનોમાં ભાગ લીધો હતો અને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહેવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. સમગ્ર વાતાવરણ યોગમય બની ગયું હતું અને ઉપસ્થિત સૌએ સ્વસ્થ જીવનના નિર્માણ માટે યોગના વ્યાપક પ્રચાર પ્રસારની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. યોગાભ્યાસ કાર્યક્રમમાં સાવરકુંડલા તાલુકા ભાજપ પ્રમુખ રજનીભાઈ ડોબરિયા, જિલ્લા પંચાયત સદસ્ય મુકેશભાઈ આદ્રોજા, તાલુકા પંચાયત સદસ્ય પ્રતિનિધિ વિજયભાઈ ચાવડા, શ્રી વીડી નગદિયા હાઈસ્કૂલના આચાર્ય એમડી જોશી સાહેબ, દુલાભાઈ કલસરિયા, શ્યામભાઈ ભુવા, સાગરભાઈ નગદિયા, પ્રવીણભાઈ પ્રજાપતિ, શુભમ ચાવડા સહિત શાળાના શિક્ષકગણ, સ્ટાફ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, ભાઈઓ બહેનો હાજરી આપી હતી. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌએ સ્વસ્થ જીવન માટે યોગના મંત્રને જીવનમાં ઉતારવાનો સંકલ્પ કર્યો હતો અને યોગ દ્વારા તંદુરસ્ત ભારતના નિર્માણમાં પોતાનું યોગદાન આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. રિપોર્ટર સમીર ખોખર, અમરેલી.